બોલો સદગુરુ મહારાજની જય. પાલીતાણા તાલુકાનું ફતેપુર ગામ. ફતેપુર ગામમાં રેવા પટેલ સમાજમાં ભોજા બાપા થઈ ગયા. અને જે વીરપુર રહ્યો જલારામ એ જલારામના ગુરુ હતા ભોજા બાપા. એ જલારામ કેડિયારું પૂરવા જાય અને ભોજા બાપા બજારમાં બેઠેલા. એ આપણે સીતારામ કર્યા. સીતારામ કરીએ અને કે મહારાજજી અત્યારમાં શું થાળ કરીને કે ત્યાં બાપુ કેડિયારું પૂરવા જાવ છો? કેડિયારું પૂરવા જાવ છો? કે હા. કાંઈક સારું, કાંઈ વાંધો નહીં, કેડિયારું પૂરી આવો. કાંઈક પણ તમે રિયા ન જતા એના બે ગયો મારો વાર નહીં લાગે અને તરત પાછો આવું છું. પછી તમારે મારા ઘેર ચા પાણી પીવા આવવાનું. એટલે ભોજા બાપા કે કાંઈ વાંધો નહીં, તમે તમારું કામ કર્યું આવો, હું અહીં બેઠો છું. એટલે જલારામ તો ગયા ગામના પાદર જઈ અને કેડિયારું પૂર્યું. કેડિયારું પૂરી અને વળતા પરત આવ્યા. એટલે ભોલા બાપાને કે હાલો આપણે ઘેરે આવી. ઘેરે ગયા, ચા પાણી પીધા. પછી ભોજા બાપાએ કીધું કે તમે આ કેડિયારું આજે જ પૂરવા ક્યાં કાયમ પૂરો થાય? કારણ કે કાયમ બાપુ કે મારે આ નિયમ છે, સવારમાં રોજ ઉઠી અને કેડિયારું પૂરવાનું. કારણ કે કેડિયું પૂરવાથી તમને શું ફાયદો થાય? એટલે કે આનાથી મારે પૂર્ણ થાય. પૂર્ણ થાય એમ કે હા. એટલે તમને કેમ નક્કી થયું કે આને પૂર્ણ થાય? ધીમે નક્કી કઈ રીતે થયું? આ ભોજા બાપા બોલે. એટલે કે ભાઈ એવી મને કાંઈ બાપુ ખબર નથી પડતી, પણ બધા એવું કહેશે કે કેડિયારું પૂર્યું એટલે પૂર્ણ થાય. કે કાંઈ વાંધો નહીં, પૂરો. પણ તમે તમારા ગામના પાદરની કેડિયો હાસો. આ બધી સીમમાં કેડિયું હોય એનું શું થાય? એ પછી જો લઈ જાય ને એને રાખવાનું, કેડિયું હાંસી લેજો. ઓલી કેડિયું તમને નહીં હાંકા દેશે કે આવડો આટલીને ખાશો, અમને નહીં અસર કરો. એનું તમને પાપ થાય છે, એનું શું કરશે? એટલે જલારામ મહારાજ મૂંઝવણમાં મોકલી ગયા. નથી વાત સાચી છે, હું તો આટલામાં જ કેડિયું ખાશું છું. આ બીજી કેડિયો વિશે નહીં હતા દે. તમારું બાપુ વાત સાચી છે. કે તને પાપને અને પુણ્યને ખબર પડે છે? પાપ કોને કહેવું, પુણ્ય કોને કહેવું? જલારામ છે એ નથી ખબર પડતી. હવે તમે મને આ પ્રશ્ન કર્યો છે એટલે મને જણાવો, કોને પાપ કહેવું, કોને પુણ્ય કહેવું? આ મને તમે જણાવો. એટલે ભોલા બાપા તેથી એવું બોલ્યા કે આ જો તારે જાણવું હોય ને તો ફતેપુર આવજો, ત્યાં તમે જણાવ્યું. પછી આખતજી દાવા દઈ અને જલારામ ફતેપુર ગયા હતા. ફતેપુર ગયા પછી ગાદી કાયદેસરની કરી અને જલારામને સમજાવ્યા. જલારામને સમજાવ્યા પછી પેલા સમદ્રષ્ટિ કરાવી કે આ જગતમાં કોઈ નાનું મોટું મળવા દીધું, બધા સબ સરખાથી બોલતા. ત્યાર પછી ત્રિકોટે સમજાવી નામ રૂપ ને ગુણ જીવ ઈશ્વર ને માયા, આનો ભેદ સમજાવી દીધો. પછી તન મન ને ધન માંગ્યું કે હવે તમારે તમને ઓળખવું હશે, તમે કોણ છો? તમને છે ખબર? એટલે જલારામ કે એ તો ખબર નથી. કારણ કે તમારે તમને જાણવા છે કે હા, જાણવા સારું જાય એવો છે. કાંઈ વાંધો નહીં, તમારે જો જાણવા હોય તો તમારા તન મન અને ધન અને આ તમારું શેષ, આ તમારે મને આપવું પડે.
જલારામ કે કાંઈ વાંધો નહીં. એ પ્રથમ શીશ આપ્યું. શીશ આપી અને શ્રીફળ જેવું ચોખ્ખું કરી અને ભોજા બાપાએ પાછું કરાવી દીધું કે જો આ તમારું શીશ. આજ દી આ કાળમુખ હતું. એને માનતા હતા કે હું ઘણે કોઈ કરું છું, ચીડિયારો કરું છું, હરિહરનો હાથ પડાવું છું, પણ તમારું મુખ કાળમુખ હતું. જગતનો નાખેલો કચરો બધો આટલા માથામાં ભીડ્યો હતો. એ બધો કચરો મેં કાઢી નાખ્યો, સાફ કરી અને એકદમ ચોખ્ખો કરી અને તમને હું પાછો આપું છું. હવે આજથી આ ગુરુમુખ કહેવાય. ગુરુમુખ થયા પછી આ મુખેથી જેવું તેવું બોલાય નહીં, આ કાનેથી જેવું તેવું સંભળાય નહીં, આ આંખેથી જેવું તેવું જોવાય નહીં. આ 3 તપ હું તમને આપું છું. આ 3 તપનું પાલન કરજો. એટલે જલારામ મહારાજ કે કાંઈ વાંધો નહીં બાપજી. બીજું કે અમે તમારું ગુરુમુખ બની ગયો એટલે તમે હું કોઈ કરી શકો. જ્યાં લગી તમારું કાળમુખ હતું ત્યાં લગી તમે કોઈ કરો ને પણ તમારું કોઈ સરખું નહીં, કારણ કે કાળમુખ છે. એની માટે સંતોએ વાણે બનાવી કે 5 બશીશના એ ઝઘડામાં મારો હીરો ખોવાનો કસરામાં. ક્યાં ખોવાઈ ગયો? કચરામાં. હીરો છે પણ અહીંથી નાખે કર્યું. ત્યાં ચાલુ કર્યું કે જ્યારે છઠ્ઠા જમણે આપણે છઠ્ઠી કરીએ ને અને બાયું બહેનો બધા ભેગા થઈ અને નામ આપી દીધું, નામની સાપ ચોંટાડી દીધી કે આ બેસરજે. પછી હગા નાતા ભાઈઓ ને બહેનો બધા કે અમારે બેસર, અમારો બેસર. તમને જેમ કે મોટા થયા સમજણ આવે એટલે તમને નક્કી થઈ ગયું હું બેસર. પણ આમાં બેસર ક્યાં છે એ નક્કી નથી, એ નક્કી નથી. એ જો જાણવું હોય તો સદગુરુ મહારાજ જણાવે કે બેસર ક્યાં છે આમાં. રાજ્ય ભાઠે રામદેવજી મહારાજની ભક્તિ કરતા. રોજ ફોટો મૂકે રામદેવજી મહારાજનો, અગરબત્તી કરે, ધૂપ ધુમાડા કરે અને હામને હવાર આરતી ઉતારે. રામદેવજી મહારાજ જોયા રાખે. એમાં એક વખત રામદેવજી મહારાજ હરજીને પૂછે કે હે હરજી, તું આ મારો ફોટો મૂકેશ, અગરબત્તીઓ દીવો વાળે અને આરતી ઉતારે, ત્યાં તો બધું શું કરે? એટલે હરજીએ એવું કીધું, બાપુ હું તમારી ભક્તિ કરું છું. કે તું મારી ભક્તિ કરે? કે હા. તું મને ઓળખેશ? એટલે હજી એવું કીધું, બોલે બાપુ આપણે આખી જિંદગી ભેગા રહ્યા, નાનપણથી રોડ ભેગા સારી છીએ અને હું તમને ઓળખું નહીં? તમે રામદેવજી મહારાજ છો? કારણ હું રામદેવજી મહારાજ છું? કે હા. તું જ્યાં રામદેવજી મહારાજ ભાવતો હોય ને આંગળે જાય. એટલે હજી રામદેવજી મહારાજનું બાવળું પકડ્યું. એ તો તમારો હાથ છે. હરજીએ પગ પકડ્યા. અરે હરજી કે તો મારા પગ છે. હરજીએ મસ્તક માથે હાથ મૂક્યો. હરજી કે મારું મસ્તક છે, આ આખું શરીર મારું છે, પણ હું તને શરીર વિશે નથી પૂછતો. હું તને રામદેવજી મહારાજ ભાવતો હોય ત્યાં તો આંગળે મૂક, હું તને એ પૂછું છું. આ તો શરીર મારું છે આખું. એટલે હરજી મૂંઝાણો, જવાબ દઈ શક્યો નહીં અને રામદેવજી મહારાજ પાસે જેમ લાકડી પડે એમ પગમાં પડી ગયો. બાપજી કે મેં તમને ઓળખ્યા નહીં, આપ કોણ છો? મને તમે ઓળખાવો. એટલે રામદેવજી મહારાજે એવું કીધું કે જો તારે મને ઓળખવો હોય તો પ્રથમ તો તું તને નથી ઓળખતો, તારે પહેલાં તને ઓળખવો જોઈએ. તું કોણ છો? તું તને ઓળખીશ ને પછી તું મને ઓળખી લઈશ, પછી આખી જગતને તું ઓળખીશ, પણ તું તને જ નથી ઓળખતો. એટલે જો તારે તને ઓળખવું હોય તો હાલ મારી ભેગો. ઉગમસિંહ બાવા મારા ગુરુ છે.
અત્યારે તમે બધા રામા મંડળ વાળા બાળીનાથ બાળીનાથ મૂક્યો છે, હા પણ બાળીનાથ હકીકત રાક્ષસ છે અને એ રાક્ષસનો ગુરુ હતો. એ રામદેવજી મહારાજનો ગુરુ થઈ ન શકે. રામદેવજી મહારાજના ગુરુ હતા બાળીનાથ ઉગમસિંહ બાવા, એને ગુરુ કરાવ્યા. પછી અર્જુનને નક્કી થયું કે નાના વાત બરોબર છે. અને એ વખતે રામદેવજી મહારાજ વાણે બોલ્યા હતા, ભગતિ કરો તો હરજી અગમ ભેદ જાણો, અને કહું તો તમે એ જીવોનું મહાલો રે આત્માને ઓળખીને હરજી આ દેહ ભાવ મટાડો. જ્યાં લગી આપણે આપણા આત્માને ઓળખતા નથી ત્યાં લગી આ બધો દેહ ભાવ રહેવાનો કે હું રબારીશોના કોળેશાના દરબાર છે ના હરિજન છે. પણ જ્યારે આપણે આત્માને ઓળખી લઈ પછી આપણને શરીરમાં બધીમાં આત્મા જ દેખાય, પછી બધું એકાકાર થઈ જાય. ત્યાં પછી કોઈ જાતિ વર્ણ રહેતો નથી. એટલે ગંગા સતીએ કીધું કે જાતિ નહીં ભાતિ નહીં હરિના દેશમાં આવી રીતે રહેવું નિર્મળ. ત્યાં પછી જાતિ ને ભાતિ કાંઈ રહેતું નથી. બધા એકાકાર થઈ જાય, એક થઈ જાય. કારણ કે ભગવાને આપણને જ્યારે મોકલ્યા ને ત્યારે એક સ્ત્રીનો આ બધો આખો સસ્પેરસાની છે. પણ અહીંયા આવ્યા પછી નોખા 18 વાળા થઈ જાય કે આ ફલાણા વ્યક્તિ, આ બધા વ્યક્તિ, આ બધા વ્યક્તિ. અને આ બધા કરવા વાળું કોણ છે? ધર્મગુરુ. જે પંડિતો છે આવડા અમને વાળા કર્યા છે, આવડા અમને બધા નોખા ભાગ પાડીને મૂકી દીધા. ભગવાનના ભાગ પાડ્યા, માતાજીના ભાગ પાડ્યા કે આ તારી માતાજી, આ ફલાણાની માતાજી, આ ઓલાની માતાજી, આ તમારો ભગવાન, આ ફલાણાનો ભગવાન. એકાબીજાના ભગવાનના મંદિરમાં ન જાય. બધા હોના અલગ અલગ. આ કંઠી નાખી સ્વામિનારાયણને કંઠે મરજાદીને નિરાજને બધાને કંઠી નાખી બધાને તિલકે નોખા. આચાર્યનું કે ઊભો ટેલો, મહાદેવની આજ, સ્વામિનારાયણનો સાંડલો અને વૈષ્ણવની ફાજ. સ્વામિનારાયણ નોખા. આ બધું કોને કર્યું? ભૂદેવોએ આપણને વળગાડી દીધા. આપણા ગઢા બિચારા ભોળા હતા, ભણતર નહોતું. અને આજથી વર્ષો પહેલા આપણા ગઢા કોઈ આવા સારા મકાન બનાવવા હોય, કોઈ દીકરાનું લગ્ન કરવા હોય, તારી પૂજા કોની કરતા? પ્રકૃતિની પૂજા કરતા. તેથી મુહૂર્ત ચોઘડિયા નહોતા, કારણ કે ભણતર જ નહોતું. પછી મુહૂર્ત ચોઘડિયા ક્યાંથી હોય? પ્રકૃતિની પૂજા કરે. આ ધરતી માતાની પૂજા કરે, આ વાયુદેવની પૂજા કરે, અગ્નિદેવની પૂજા કરે, સૂર્યનારાયણની પૂજા કરે અને સારું કામ કરી વાળતા. એટલે બુદ્ધ ભગવાને એવું કીધું. બુદ્ધ ભગવાનનું મોટામાં મોટું વિપશ્ન ધ્યાન હોય તો ધ્યાનમાં એવું બોલ્યા કે અપો દીપો ભવ, તું તારામાં પડેલી શક્તિને જગાય. તારામાં દિવ્ય ચક્ષુ જો લાગી જાય અને તારામાં ભીતરમાં જો પ્રકાશ થઈ જાય તો તારે ક્યાંય દીવા કરવાની જરૂર નથી. તું તારામાં પડેલી શક્તિને જગાય. દાસ સવારે કીધું કે બોલે એ બીજો ને પરમેશ્વર પોતે અજ્ઞાની આંધળો અળગારે ગોતે. ક્યાં ગોતે? અળગા. કાં તો મંદિરે ગોતવા જાય, કાં તો ચારધામની યાત્રાએ જાય કે ત્યાં ક્યાંક ભગવાન મળી જાય. શું કામ જાય છે બધા? ભગવાનના દર્શન કરવા. પણ ભગવાનના દર્શન થતા નથી. દર્શન કોના થાય છે? મૂર્તિના. તો મૂર્તિ તો તમારા ગામમાં છે, તો તને ફેર શું કામ જવું પડે? છતાં જાય છે. એટલા માટે સંતો રાત દિવસ મહેનત કરી ઘીરે ઘીરે જઈ અને જગાડે. એ જાગજે જાગજે જીવડા જાગજે રે, એ આખું પાનું
આમ જ એને જાય જાગજે એ જાગજે જીવડા જાગજે રે. શું કામ જગાડે છે? કે માયાના મોહજાળમાં આપણે બધા હવ ભૂતા છીએ. આમાંથી જાગી જવાનું કીધું સંતોએ. પથારીની નિંદ્રામાં તો આપણે શું પડે તમારે મારે બધાને, કારણ કે આ શરીરને જરૂર છે. પણ જે આ માયાના મોહજાળમાં આપણે ભૂતા છીએ ત્યાંથી જાગી જવાનું કીધું છે. કે આમાંથી જાગી જાઓ, આમાંથી બહાર નીકળી જાઓ, કાંઈ કરવું નહીં પડે. આખા ભગત અમદાવાદની અંદર હતા, પોતે હોની હતા અને ભક્તિ કરે. એ જે મારજીની ઘોડે ફોટા મૂકે ને આરતી કરે ને ધૂપ ધુમાડા કરે. પણ જ્યારે કોઈ સંત આવે અને આખા ભગતને પૂછે કે તેને શું કરો, તો કે હું ભક્તિ કરું છું. ભક્તિ કરો તમે તમને ઓળખો છો? તો કે ના બાપા એવું કાંઈ મને ખબર નહીં પડતી, હું તો ભક્તિ કરું છું. ક્યાંક બાજુ ભજન હોય ભજનમાં જાય, પોતે ભજન બોલે, પણ ખબર ન પડે. એટલે કોઈ સંત કીધું કે તમે આટલું બધું ભક્તિમાં રસ ધરાવો છો તો ગુરુ કરાવી ગયો ને, તમને મજા આવશે, તમને તમારી ભક્તિ કરવામાં મજા આવશે. એટલે આખા ભગત ગુરુ કરવા સારું દોડ કહેવાય. દોડ કરતા કરતા ગુરુ મળ્યા. પણ કેવા મળ્યા? ગોકર્ણનાથ. ગોકર્ણનાથ ગુરુ મળ્યા. કંઠી બાંધી કાન ફૂંક્યા કે જા બેટા ધર્મથી ઢોકળો રહીજે, પાપથી અળગો રહીજે અને મને કાંઈક દેતો રહીજે. આવા ગુરુ મળી ગયા. ગુરુ મળ્યા કે ગોકર્ણનાથ ગઢા બળદના નાખી નાથ, ધન હરે ધોખા ધરે. કે આવા ગુરુ કલ્યાણ શું કરે? કાંઈ કલ્યાણ ન થાય. હોય આખા ભગત સંતો ભેગા થશે. એટલે આખા ભગત છે બોલાવો ને, સારા ભજન બોલે છે. આખા ભગતને બોલાવ્યા, આવો કે બાપુ ભજનમાં. આખા ભગત થઈ ગયા, ડાયરામ જઈને બેસી ગયા. એટલે કોઈ સંતે પૂછ્યું કે આખા ભગત તેને ગુરુ કરાવ્યા કા? કે હા ગુરુ કરાવ્યા. કારણ કે તો હવે તેને તમને ઓળખતા હશો ને. પેલા એવું કાંઈ નથી મને કીધું. તમને ગુરુ કરાવે ને તમને એવું કાંઈ નથી કીધું? કે ના. તો કે તમને કહેવું શું કે મને તો આ કંઠી બાંધી કાન ફૂંક્યા અને એવું કીધું કે ધર્મથી ઢોકળો રહીજે, પાપથી અળગો રહીજે અને મને કાંઈક દેતો રહીજે. તો બરોબર કે ગુરુ ગોકર્ણનાથ મળ્યા. આખા ભગત તમારે હજી ગુરુ કરાવવા પડશે. તમને નથી ઓળખાવ્યા, તમે હરીને નથી ઓળખતા, કામ હજી તમને હજી ભાન નહીં થાય. તેને કોણ છો, હરી કહેવાશે. આની જ્યારે નક્કી થઈ જાય ત્યાં તમને હાસા સદગુરુ મળ્યા કહેવાય. ભલે આખા ભગતે દોડ ચાલુ કરી અને ભૂતનાથ ગુરુ મળ્યા. ભૂતનાથ ગુરુ મળ્યા ત્યાં આખા ભગતની ઉંમર 53 વર્ષ થઈ ગયા. 53 વર્ષે ભૂતનાથ ગુરુ મળ્યા અને આખાને જેમ હતું એમ સમજાવી દીધું કે જો આખા આ તું છો અને આ હરી છે, તારામાં હરીમાં ફેર શું છે? આ આખાને સમજાવી દીધું. આખા નક્કી થઈ ગયું. પછી આખા એ વખતે હાથ જોડ્યા કે ગુરુ મહારાજ મારે તિલકમાં કે તે પણ ગયા, જપમાળાના નાકા ગયા, પારા માથે પારા પલતા મૂકીને કાંઈક પારા ફૂટી ગયા. પણ બાપુ કે બ્રહ્મ જ્ઞાન નું હતું. તિલક માંડી નીરખે ત્યાં જાણે હું બન્યો હરિનો જાન. શેરાપુરીના પથ્થર ભરે એમ એની ઇન્દ્રિય હવાજ કરે. પીલું માંડી ન પાળે અંતરની ટેક. અરે આખા આવા તો કે જગતમાં બગડી ગયા. અને પીલું મોટું કરે, માળાયું મોટી કરે, દાઢું રાખે, વાળ વધારે, પાછો આવી જહામો જઈને ઊભો રહે કે હું કેવો લાગુ છું. આરી સામે ઊભો ઊભો મનમાં વિચારો કરે કે હું તો અત્યારે સંત જેવો લાગુ છું.
પણ એને સંતોએ આવું કીધું કે તિલક માંડી નીરખે તન, જાણે હું બન્યો હરિનો જન, શેરાપુરીના પથ્થર ભરે, એની ઇન્દ્રિયો અવાજ કરે, તિલક માંડે નોટ પાળે અંતરની ટેક, અખા કે આવા બગડી ગયા. અને આવી ભૂતનાથે વાત કરી. પછી ભૂતનાથ કે કાંઈ વાંધો નહીં બેટા, ભલે 53 વર્ષ થઈ ગયા, પણ તું સમજી ગયો એટલું સારું, તું સમજ્યો એટલું સારું, નકર આખી જિંદગી આમ નામ વહી જાત. એ વખતે આખા ભગત ભજન બોલ્યા, એ જોયા નરસજી જીવતા, અને મરેલા મળે નહીં એની કોઈ રે, આવા મરેલા એ મળે તો હવે મોજુમાં આણીએ. એ વખતે આ વાણી અખા ભગતે બનાવી હતી. પણ જ્યાં લગી પૂરણ સદગુરુ ન મળે, સદગુરુ હોય કે પૂરા, શિષ્ય હોય સુરા, તો પછી વળશે નિર્મળનું રાગ. ક્યારે વળશે? કે જ્યારે સદગુરુ મહારાજનો ભેટો થઈ જાય અને જીન સહીન સમજી જાય, તારે આ બધું નક્કી થાય. ત્યાં લગી તો આપણે ફોન કરવી, ધર્મ કરવી, ભજન કરવી, પણ જ્યાં લગી આપણને ઓળખતા નથી ત્યાં લગી કાંઈ નક્કી થતો નથી. એટલા માટે ભોજા બાપા ઘણો બોલ્યા, દાસ કબીર ઘણો બોલ્યા. કબીરે એવું કીધું કે હું દેવળે દેવળે ફર્યો, મૂર્તિ દેખીને ઊંધો પડ્યો, પણ બેઠી બોલી નહીં, કોઈ હવળે નહીં, ઉર્ભીએ ન કીધું ગાય. આમાં કિસી કો લાગુ પાય? કારણ કે જે હોતે છે એ હવળે નહીં, બેઠી બોલે નહીં, ઉર્ભીએ ન કીધું આય. કબીર કે આમાં કોને લાગુ પાય? કે લાગુ કોને? એટલે ગોરખે કીધું કે જાગતા નરશે, હે મનસા માળને ગોરખ જાગતા નરશે. જો પથ્થર પૂજે હરી મળત કે હું આખો પહાડ પૂજું, પણ એ પથ્થરની શકી બનાવ લોક પીસી પીસીને થાય. મનસા માળને ગોરખ જાગતા નરશે. કંકણ લઈને પથ્થર ઘડ્યો ધર્યો સાથી માથે પાવ. જો એ પથ્થરમાં હાશ હોય તો પેલા કે ઘરના રંગ થાય. મનસા માળને ગોરખ જાગતા નરશે. સેવ સુવાળી કે લાપસી બનાવીને ધરી દેવની પાસ, જમનારો કે જમી ગયો દેવને નો આવી બાસ. કારણ કે નાકે નથી, એને આંખ્યું નથી, એને કાન નથી. એટલે ગોરખે કીધું કે જાગતા છે. તો જાગતા કોને કહેવાય? જાગત આખી જગત છે, બધી લાગે છે, પણ જાગતા એને કીધા છે કે જે સદગુરુ મહારાજના શરણે જઈને જાગી ગયા છે, જેને નક્કી કરી લીધો છે, એને ઈશ્વર ઓળખી લીધા છે, આત્માને ઓળખી લીધો છે. હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, અને આ કાયા છોડીને પાછું ક્યાં જવાનો છું, આ જેને ભાન કરી લીધી છે, આને ગોરખે જાગતા કીધા છે કે આવડા જાગતા છે. આને સેવો તો એ તમને કાંઈક આપશે, બાકી તો નકર ઘુવડ ગુરુન કે શ્રીપા શેલા, દિવસે નહીં પગ દંડા. આંધળો હોય, આંધળાને આપણે પહોંચીએ કે મારે બોટાદ જવું, જરાક માર્ગ બતાવો ને, બતાવીએ કે કારણ કે આંધળો છે, એ ન બતાવીએ કે જેને જોયો છે માર્ગ, જેને આખી ચલવટ જેવી છે એ બતાવે. બાકી જિંદગીમાં જોયો જ નથી બોટાદ, એ તમને માર્ગ કઈ રીતે બનાવે? ન બતાવી શકે. પણ ઘણાને તો બેસરભાઈ એવું થયું છે કે જાઓ તો બોટાદ,
અને ગામના પાસે ગાડી નીકળે ને બસ એટલે ગઈ ગયા. બસ જાય સુરેન્દ્રનગર. એ બસમાં ચડી ગયા. દેવગઢ આવ્યું, નોલી આવ્યું, કુદામડા આવ્યું, ખોરિયાળી આવ્યું, સાયલા આવ્યું. તો ઘરના દીકરા હજુ છે બેઠા જ છે. ને પછી પાછા વળવાની ખબર પડે ને કે ભાઈ આ બોટાદ જવું હોય તો રતનપર આવે, પાળિયાદ આવે, તરગરા આવે. અને આ બધા આવડા ગામ કેમ આવ્યા? પછી પાછા વળવાની ખબર પડે ને તો હવે પાછા ન વળે. એ તો બેઠા એ બેઠા ને જ્યાં જાય આવું ઘણા છે. મંદિર કોણ બનાવે? માતાજીનો આપણે મઠ બનાવવો હોય કોણ બનાવે? માણા બનાવે. તમે બધા ગોઠી ભેગા થાવ કે આપણે આ સ્થળ સારું છે, જગ્યા સારી છે, પસ્તાણ છે, આ મંદિર બનાવીએ ને તો આપણે બધાને કામ આવે. એટલે ત્યાં કરી પાયો ગાળે, રેતી માણા લાવે, સિમેન્ટ માણા લાવે, લોખંડ માણા લાવે, ઈંટો માણા લાવે, કડિયા કારીગર માણા લાવે, એમને રૂપિયા સૂચવી અને કામ કરાવે. પછી મંદિરને પલાસ્તર માણા કરે, શિખર માણા કરે, સિંહાસન માણા કરે. પછી રાજસ્થાનમાં કે અથવા રૂપિયાવાળા હોય મહારાષ્ટ્રમાં જાય અને હારા મારો પાલક હોય એ લાવે, સારી મૂર્તિ લાવે. એ મૂર્તિ બનાવી હોય કોને માણાએ, પાલક બનાવ્યો હોય કોને માણાએ, અને એની ખરીદી કરે માણા. પછી આ લાવી અને સિંહાસન માથે મૂર્તિ માણા, મૂર્તિ દેહારે માણા. પછી એને કંકુન સિંદૂર ચડાવે માણા. પછી જો કૂતરા મીંદડે આડે પાડી દીધી હોય ને તો 6 મહિના દાંતો આડી પડી હોય. પછી એની ઊભી કરે માણા. એના મોઢા ખેપર સડી ગયો હોય સાફ કરે માણા. પછી એને માનતા કરે માણા. પછી માનતા વધેરા માણા અને માનતા ખાઈ જાય માણા. ઓયો દાખલમાં બે રહે એ હાય નો કે નાય નો કે. એમાં જો ભગવાન કંઈક કફામરજી હોય અને સંતાન ન હોય એ તો ત્યાં જઈને ખોળા પાછળ ઊંધા પડે, માથા પર ચડે કે હે માં મને એક શેર માટીની ખોટ આપી દે. ત્યાં કોથળા ગયા આપી દે. એટલે આ મારી બહેનું બેઠી હોય ને એ દીકરા દીકરીઓ દે, માતાજી ન દે. આ માવડી રહ્યું ને એ દીકરો દીકરી દે પણ એ ન દે. એટલે એને એવું કીધું માતાજીએ કે તારી બેહારીથી હું બેઠે છું અને તું પાછો મારી પાસે આવીને માંગે કે તારી એક ફૂટે છે બે? તારી બેહારી હું બેઠે છું, કાંઈ કર્યું નહીં. હું મારો સત્સંગ તેને તેડાવો કોઈ બીજા તેડાવે એટલે મારા સત્સંગમાં મારે જવું પડે. મારા ઘરના ઘેરે હોય, મારો ફોટો છે દિવાલે ટીંગાઈશ. કાયમ હું ઘેરે હોઉં, દુકાને બેઠો હોઉં એટલે સાંજમાં 5 વાગે ને ઘરના આવે પૂછે આજ શું બકાલું લાવવું છે ને શાક ખાવું છે? એટલે હું કહું બટાકા લાવો, રીંગણા લાવો, કઢી લાવો, ભીંડો લાવો. મારે જે ખાવાની ઈચ્છા હોય હું કહું એટલે જઈને લઈ આવે માર્કેટમાંથી, લાવીને શાક બનાવી નાખે. પણ હું જે સત્સંગમાં બહાર ગયો હોઉં તેથી મારો ફોટો ઘેર ટીંગાતો હોય ત્યાં સામું નહીં તાકે. એને જે ખાવું હોય લઈ આવે અને હાથે રાંધીને ખાઈ લે. ને ફોટો મારો હોય જ પણ કારણ કે એ નકલ છે, એ અસર નથી. અસર તો આ બેઠો છે, બોલે તો મારી સૂજી છે, નકલ છે, એને ન પૂછે. આ રીતે સામું જઈને જોવો એટલે તમને શું દેખાય? 10 રૂપિયા સામાં દેખાય તમારો ફોટો. એ અસલ હોય જ નકલ? નકલ હોય, અસલ નહીં. અસલ તો આવ્યો બોલો નકલ કહેવાય. નકલ ન કોઈ એકલ હોય ક્યારેય ન હોય એકલ.
તો આ માતાજીના દેવીઓના દેવસ્થાનોના બધા ફોટા જાય રસમ છે ને નકલ એટલે નકલ છે નકલ છે છતાં આપણે ત્યાં નોંધા પડી કે હે માં મારું કાંઈક કહે કાંઈ નહીં કરે તેને ખુદ છો દેવ કરતાં આટલું દૂર જ કીધા કારણ કે માણસ જ બધું બનાવે દેવને માણા બનાવે મંદિરે માણા બનાવે માણસ કોઈ કાંઈ કરી શકતું નથી આ જગતની અંદર એટલે એને દેવ કરતાં દુર્લભ કીધો છે આવો માણસ છે પણ માણસ બને તો કબીર સાહેબ એક ફૂટ ધોળા દીએ બપોર વસાડે હાથમાં ફાનસ અને બજારે નીકળ્યા એટલે આપણા જેવા 2-5-7 જણા બેઠા હતા અને કબીરને જોઈ ગયા કબીરને જોઈ એના આવડા હસવા માંડ્યા કે આવો જ્ઞાની માણસ અને અત્યારે ધોળા દીયા ફાનસ ફેટાવી કેમ નીકળ્યા મારા જેવા કોઈ ઉતાવળા થઈને પૂછ્યું કે બાપજી આવો ધોળા દી જેવો અનુભવ છે અત્યારે બપોરનો ટાઈમ થશે આ તમારા ફાનસનો અનુભવ કે દેખાતો નથી અને એનો ફાનસ ફેટાવીને શું કામ ચાલો છે ને ભાવો છો એટલે કબીરે જવાબ બહુ સારો આપ્યો કે બાપ હું ભાવતો નથી કે હા હું ભાવતો નથી પછી ગોતો છો શું કે હું માણા ગોતું ગોતોશ ક્યાં અરે ભલા મનુષ્ય છે આ આપણું ગામ આખું છે આ ઈમે બધા છે આ ઈમે બધા કોઈ માણા નથી કબીર કે ના તેને કોઈ માણા નથી આપણા ગામમાં કોઈ માણા જ નથી કે બાપજી કોઈ માણા નથી કે ના કોઈ માણા નથી કાંઈક તો માણા બનવું હોય શું કરવું પડે કે માણા તમારે જો બનવું હોય તો માણા બનાવવાનું મારી પાસે કારખાનું છે તે માણા બનાવી દો કે હા હું માણા બનાવી દઉં કાંઈક માણા બનાવવાનું શું લો છો કે ભગવાન કોઈ મારે તમારી માયા મહેનત કે રૂપિયા જોતા નથી પણ તમારે માણા જો બનવું હોય તો તન મન અને ધન અને આ તમારું શેષ મને અર્પણ કરવું પડે આ અર્પણ કરો એટલે તમને માણા બનાવી દઉં ત્યાં લગી તેનો માણા નથી આવું કબીર સાહેબ બોલ્યા છે અને આપણે કહીએ છીએ ને કે કોઈ બાંધતા હોય બોલતા હોય કોઈ એવું અવસાન થઈ ગયું હોય માણા રોતા હોય તો આપણે કહીએ કે ભાઈ માણા થા માણા બોલવી છે ને બોલવી છે આપણે ખુદ બોલવી છે કે બાપા માણા થા માણા કે કેમની માણા નહીં હોય પણ હકીકત માણા હોતા નથી આવું સંતો કહે છે કબીર સાહેબ એવું કહે છે કે માણા ત્યાં લગી નથી જ્યાં લગી આત્મા તત્વ શીનો નહીં ત્યાં લગી શરીર સાધના નથી નરસિંહ મહેતા બોલ્યા કે ભલે તપ કરે રોજ ઠંડા પાણી નાય અગરબત્તીને ધૂપ ધુમાડા કરે ધ્યાન ધરે પણ જ્યાં લગી આત્મા તત્વ શીનો નથી ત્યાં લગી શરીરે સાધના નથી આવું નરસિંહ મહેતા બોલ્યા પછી મીરાબાઈ એવું કીધું કે આત્માને ઓળખ્યા વિના લક્ષ નહીં મટે બ્રાહ્મણને ભાંગ્યા વિના ભવનો ફેરો નહીં મટે આવું મીરાબાઈ બોલ્યા છે હવે આપણે વિડીયો પૂરો કરીશું સદગુરુ મહારાજની જય સૈડા ગામ બેસરભાઈ પોતે રબારી છે પણ એમનો ઘર પરિવાર એમના ધર્મપત્ની આમને એટલી બધી સેવા છે કે કોઈ પણ માણસ અજાણ્યા રોડ ઉપર નીકળે એટલે બાવડા ચાલીને ઘેરે લાવી અને એમને જમાડે ખવડાવે પીવડાવે તડકાના ફૂગડાવે આ એમને મેન સેવા છે નાના તમે કરો છો કોઈ ભગવાન આવતો નથી એને તમારી જાત મહેનત કરી અને આ જગતનો નિમિત્ત સેવા કરો છો નિમિત્ત હલોની જે હોય તે પણ અત્યારે તમે ખુદ કરો છો આ
બીજું કોઈ અમારા ઘરે કાંઈ ઈશ્વર આવતો નથી, કેમ કરતો નથી. પણ તમને એટલું તમારો મનોબળ છે, એટલા મારા બેનનો તમને સહકાર છે, સપોર્ટ છે. નકર તમારે લાવવું હોય ને ઘરે મને ઠામડા ભળભળાવ તો મને કળશે આડા નવલા પડવા. એટલે ધીમે બેન થઈ જાવ. મહેમાને નક્કી કરી લે કે અહીંયા ફરી ન આવવાનું. હા, પણ તમારા જે ધર્મપત્ની છે એ તમારા અડધા અંગની છે, એ તમને ખૂબ સપોર્ટ કરે છે, ટેકો કરે છે. એટલે તમે આ બધું કરી શકો છો. આ તમારા ભાઈ અને મારા મિત્ર એવા રામસિંહ ભગત, આ એનું બધું કોઈ કે એના સંતાન આવડ કરતા હોય ધર્મના કામમાં, કે ખૂબ ખૂબ મહેનત કરતા હોય, એ બદલ તમને બધાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આવું કાર્ય કરતા રહેજો. તમારી ગુરુ મહારાજ મારા પરમાત્માને પ્રાર્થના કરું કે તમારી માટે કાયમ તમારી સહાય કરે, તમે આગળ વધો. આટલું કહી અને મારી વાણીને વિરમું છું. બોલો સદગુરુ મહારાજની જય.